કચ્છના જખૌથી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડેલ 200 કરોડના ડ્રગ્સ કેસમાં પોલીસે 2 આરોપીઓને ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા. સરતાજ મલિક અને જગીન્દ્ર સિંહ ઉર્ફે જગ્ગીને પોલીસે રિસીવર તરીકે ધરપકડ કરી હતી. ભુજ કોર્ટે બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પકડાયેલા શખ્સો અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 6 પાકિસ્તાની આરોપીઓને અમે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં રજૂ કરેલા અને એ મેટર 38 કિલો 994 કિલોગ્રામ કોન્ટ્રાબેન્ડ હેરોઇનના જથ્થાની અને જેની અંદાજિત માર્કેટ વેલ્યુ 194 કરોડ અને 97 લાખ થવા જાય છે. ગઈકાલે એ લોકોને 12 દિવસના રિમાન્ડ અમારી રિમાન્ડની આર્ગ્યુમેન્ટ ઉપરથી સ્પેશિયલ કોર્ટે આપ્યા. એ જ રેફરન્સમાં આજે એટીએસ ગુજરાતે 2 અન્ય આરોપીઓ, એક પંજાબના સરતાજ મલિક અને જગિંદર સિંહ ઉર્ફે જગી, જે બંને દિલ્હી બેસ્ટ છે, દિલ્હીના રહેવાસી છે, એ બંનેને એટીએસે બાતમીના આધારે ગઈકાલે અમદાવાદથી રાત્રે અરેસ્ટ કર્યા.